હિંમતનગર શહેરમાં લાગુ થયેલ હુડાનો વિવાદ દિવસે ને દિવસે બની રહ્યો છે વધુ ઉગ્ર। 11 ગામોમાં આગામી દિવસોમાં યોજાનારા કોઈપણ સમાજના લગ્ન પ્રસંગમાં રાજકીય નેતાઓને આમંત્રણ નહીં આપવાનો હુડા સંકલન સમિતિએ નિર્ણય કર્યો। એટલું જ નહીં, 13 નવેમ્બરે હિંમતનગર શહેર સજ્જડ બંધ રાખવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી હુડામાં સમાવિષ્ટ 11 ગામના ગ્રામજનો અલગ અલગ આંદોલનાત્મક કાર્યક્રમો કરીને વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે હવે હુડા સંકલન સમિતિએ લગ્ન પ્રસંગમાં રાજકીય નેતાઓની પ્રવેશબંધી ફરમાવી દીધી। એટલું જ નહીં, કોઈપણ સમાજના લગ્ન પ્રસંગમાં જો હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષના નેતાઓ જોવા મળશે તો તેનો જાહેરમાં વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। 13 નવેમ્બરે હિંમતનગર સજ્જડ બંધના એલાનમાં અલગ અલગ વેપારી સંગઠનોએ પણ સમર્થન જાહેર કર્યું। કે જે હુડો રદ કરવાની બાબતમાં અમને સપોર્ટ કરતા હોય એ સિવાયના અમારો વિરોધ કરનારા કે હુડાને સમર્થન આપનારા કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ અમારા 11 ગામના સામાજિક કાર્યક્રમોમાં પણ ન જોડાય એવું અમારું એલાન છે। અમે અમારા સગા સંબંધીઓને પણ નિમંત્રણ આપી દીધું છે કે આપે આવા કોઈ વ્યક્તિને પત્રિકા પાઠવી હોય તો જાણ કરશો કે કાં તો અમને સમર્થન જાહેર કરે, કાં તો પછી એ પત્રિકાનો અમલ ન કરે અને લગ્નમાં ના આવે એવી વિનંતી। બીજું, 13 તારીખે હુડા રદ કરવાના કાર્યક્રમમાં હિંમતનગર બંધનું કાર્યક્રમ અમે જાહેર કરી ચૂક્યા છીએ, જેમાં હિંમતનગરના મોટાભાગના વેપારીઓએ અમને સમર્થન